વાર્તા વચ્ચે ઈરાન પર યુએસનો હુમલો, હોર્મુઝ નજીક માઇન્સ પાથરી રહેલી બોટને નિશાનો બનાવ્યો. બંદર અબ્બાસ ઉપર પણ જોવા સંભળાયા ધમાકા. ટ્રમ્પે કહ્યું ડીલ થશે તો સારી થશે, નહીંતર ડીલ નહીં થાય. ઈરાન સાથે ચાલી રહી છે સારી વાતચીત. નિફ્ટીની મંથલી એક્સપાયરીના દિવસે વૈશ્વિક બજારોમાં મિશ્ર સંકેત. ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય તેજી તો એફઆઈએ કેશ અને વાયદામાં 4,900 કરોડની કરી ખરીદારી. એશિયન બજારમાં મિશ્ર પ્રતિસાદ. અમેરિકન ફ્યુચરમાં જોવા મળી તેજી. મેમોરિયલ ડેના કારણે અમેરિકન બજાર હતા ગઈકાલે બંધ. ઈરાન અમેરિકા પીસ ડીલ વચ્ચે ક્રૂડના ભાવમાં ઘટાડો. $98 નીચે પહોંચ્યો ક્રૂડનો ભાવ. સોના ચાંદીના ભાવમાં તેજી. કોમેક્સ પર સોનું 4,550 ને નજીક તો ચાંદી પર પણ જોવા મળી સારી તેજી. ચોથા ત્રિમાસિકમાં હિટાચી એનર્જીએ રજૂ કર્યા સારા પરિણામ. નફામાં 80% વધારો તો આવક અને માર્જિનમાં 12% વધારો. તેમ છતાં પણ ઘટ્યો કન્ટેનર કોર્પોરેશનનો નફો. આવકમાં વધારો. આરબીએનએલ નફામાં 59% ઘટાડો. માર્જિન પણ થયો ઘટાડો. આજે આવશે નિફ્ટીની ઓએનજીસીના પરિણામ. 8% ઘટી શકે છે ઓએનજીસીનો નફો. માર્જિન ઉપર પણ આવી શકે છે દબાવ. સિમેન્ટ્સના પણ પરિણામની જોવાશે રાહ. તો દર્શક મિત્રો, હેડલાઇન્સ ઉપરથી આપણે ખ્યાલ આવી ગયો કે જે આપણે જે મુદ્દા ઉપર જે આપણે કહેવાય ને કે કાલથી આપણે રાહ જોતા હતા કે ઈરાન અને અમેરિકા વચ્ચે પીસ ડીલ થઈ રહી છે, વાતચીત થઈ રહી છે, અને એમાં કહેવાય ને કે હવનમાં હાડકું નાખવાનું કામ કર્યું હોય તો આજે ઘટનાએ કર્યું છે. હવે એની અંદર કહેવાય કે અત્યારે જોવા જઈએ તો આજે પીસ ડીલની વચ્ચે આ જે ધડાકા થયા છે એની અંદર એવું અમેરિકાનું કહેવું છે સેલ્ફ ડિફેન્સ માટે કર્યું છે. આ બધા ઉપર આપણે ચર્ચા કરીશું. પણ જોવા જઈએ તો આ બધાથી જે કે ને વિપરીત કામ થઈ રહ્યું હોય ને તો એ જે છે ને જે કહેવાય ને કે પાણીની અંદર કમળ હોય એ રીતનું કામ થઈ રહ્યું છે કોસ્પીની અંદર. નોર્થ કોરિયાનું માર્કેટમાં તમે જુઓ ને તો આજે અત્યારે બહુ સારી એવી તેજી આપણને જોવા મળી છે. નિકેઈની અંદર પણ જોવા જઈએ તો નિકેઈની અંદર થોડુંક જે કહેવાય ને કે પોઝિટિવ શરૂઆતમાં ખુલ્યું હતું પોઝિટિવ, ઉપલા લેવલથી પ્રોફિટ બુકિંગ આવ્યું. એટલા પછી એના જોવા જોઈએ તો એમાં બી દેખવા જઈએ તો 150 આસપાસનો ઘટાડો જોવા મળી રહ્યો છે. પણ મહત્વની વસ્તુ એ છે કે ડાઉ ઝોન જોવા જઈએ તો અત્યારે એની અંદર સારી એવી તેજી છે. અને જો ડાઉ ઝોનના ફ્યુચરની વાત કરીએ, જો કાલે તો માર્કેટ બંધ હતું એના હિસાબે આપણે ફ્યુચરની વાત કરીએ તો ફ્યુચર અત્યારે 300 પોઈન્ટ ઉપર બતાવી રહ્યું છે. હવે માની લો કે આપણે કાલે જો ડાયજેસ્ટ કર્યું છે તો આ કાલના ફ્યુચર જોવે તો એ આપણે 400 પોઈન્ટ ઉપર છોડીને ગયા હતા. આજે જોવા જઈએ તો 300 છે. તો આપણે જ્યારે ખુલીશું તો ત્યારે આપણે આને ડાયજેસ્ટ કરી ચૂકેલા આવીશું કે પછી આનાથી આપણે આગળ વધીશું એ જોવા જેવું છે. કે અત્યારે જો પણ જોવા જઈએ તો જે ગિફ્ટ નિફ્ટી છે એ ગિફ્ટ નિફ્ટી આપણને જે અત્યારે જે સંકેત બતાવી રહ્યા છે ને એ બહુ સુસ્ત સંકેત છે. આજે મંગળવાર છે, મંગળના દિવસે મંગળ થવું જોઈએ એવી આશા સાથે આપણે આ માર્કેટ ઓપન બી કહેવાય ને કે કરીશું. પણ જોવા જઈએ તો ગિફ્ટ નિફ્ટી આપણને સપોર્ટ નથી આપતો. ગિફ્ટ નિફ્ટીમાં જોવા જઈએ તો સામાન્ય એકદમ ફ્લેટિશ કારોબાર કહી શકાય એવું છે. નાસ્ડેકના ફ્યુચરમાં પણ સારી એવી તેજી આપણને જોવા મળે છે. નિકેઈ છે, એ નિકેઈની અંદર આપણે પ્રેશર જોયું કે ઉપર ખુલ્યું હતું સારું, પણ દેખવા જઈએ તો પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. પણ જે આપણે કહેવાય ને કે મહત્વનો આજના દિવસ છે કોસ્પી. નોર્થ કોરિયાના માર્કેટમાં જોવા જઈએ તો અત્યારે એની અંદર સારી એવી તેજી છે. 3% સુધીની તેજી આપણને જોવા મળી રહી છે. એટલે કહેવાય ને કે આ ન્યૂઝને લઈને કોસ્પીવાળા જે છે ને નોર્થ કોરિયાના માર્કેટો એ અત્યારે તેજીમાં આવી રહ્યા છે. તો આશા રાખીએ કે આપણા જે પડોશીઓ છે, આપણા જે એશિયન પિયર્સ છે, એશિયન પિયર્સને જોઈને આપણી ગિફ્ટ નિફ્ટી પણ સુધરે અને માર્કેટ છે પોઝિટિવમાં ખુલે. આ રહ્યા આપણા ગ્લોબલના માર્કેટના જે અત્યારે ખુલેલા છે એની વાત કરીએ. હવે જો આપણે ન્યૂઝ ઉપર જો વાત કરીએ તો જે કોસ્પી જે છે નવું રેકોર્ડ જે કર્યો છે એની પાછળનું જોવા જઈએ તો રીઝન એ છે કે જે હોલિડે બાદ જ્યારે માર્કેટ ખુલ્યું ત્યારે એમાં જે અમેરિકાની અને ઈરાનની જે પીસ વાર્તા હતી એને લઈને માર્કેટે રિએક્ટ કરેલું છે. ત્યાં હોલિડેના કારણે બંધ હતું, ખોલ્યું અને જે પોઝિટિવિટી હતી એ માર્કેટની અંદર તરત દેખાવા મળી. અને જે ડોનાલ્ડ ટ્રમ્પના જે સ્ટેટમેન્ટ હતા કે ભાઈ અત્યારે વાતચીત ચાલી રહી છે, સારી રીતે આગળ થઈ રહી છે. અને બીજું મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું કે ડીલ થશે તો સારી થશે, બાકી નહીંતર ડીલ નહીં થાય. એટલે જે પણ થશે બજાર છે કે દુનિયાભરના બજારો આ પીસ ડીલને લઈને એક સારી આશા રાખી રહ્યા છે.
અને જોવા જઈએ તો નિકેની કહેવાય ને કે નિકેનું કહેવાય કે 225 પોઈન્ટનું હતું, આપણે વાત કરી જેમ 65,000ની પાર કર્યું હતું, ત્યાંથી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. હેન્સેંગની વાત કરીએ તો એ ઇન્ડેક્સની અંદર નબળાઈ દેખાઈ રહી છે. એટલે આ જોવા જઈએ તો જાપાન અને કોરિયાના માર્કેટોમાં તેજી છે, પણ ચાઇનાના માર્કેટમાં જે હેન્સેંગની અંદર થોડી નબળાઈ આપણને જોવા મળી છે. અને બધાનું જે કહેવાય ને કે એનું કારણ એ છે કે ક્રૂડ છે એનું ઘટી રહ્યું છે. ક્રૂડ છે ધીમે ધીમે નીચે આવ્યું. અત્યારે જોવા તો આપણે $97-98 આસપાસ આપણું ક્રૂડ અત્યારે ફરી રહ્યું છે, અને એની ઇમ્પેક્ટ છે બજારની અંદર આપણે કાલે બી જોવા મળી. કાલના છેલ્લા તમે યાદ કરો, છેલ્લા 1 કલાકની અંદર માર્કેટમાં શું થયું, તમારે જે કહેવાય ને કે સાયકોલોજીકલ જે હેડર્સ હતું સીલિંગ, ત્યાં સુધીમાં પહોંચી ગયા 24,000ના. તો હવે આજે જો માર્કેટને થોડુંક પુશ મળ્યું અને માર્કેટ જો 24,000 ઉપર ખોલ્યું, તો જે કહેવાય ને કે માર્કેટ એક સાયકોલોજીકલ જે કહેવાય લિમિટેશનથી બહાર નીકળી માર્કેટ છે કે આની અંદર આપણે આજે સારી પોઝિટિવ બતાવી શકીએ. મંગળવાર છે, આશા રાખીએ મંગળ થાય આપણું. પછી જો આપણે વાત કરીએ તો યુરોપિયન માર્કેટની, તો યુરોપિયન માર્કેટની જો વાત કરીએ તો યુરોપિયન માર્કેટની અંદર મિશ્ર પ્રતિસાદ જે કહેવાય આપણે જોવા મળી રહ્યો છે. સોમવારે યુરોપિયન માર્કેટમાં કહેવાય કે તેજી સાથે બંધ થયા હતા, પણ લંડન અને ન્યુયોર્કના બજારોમાં રજાના કારણે જ કહેવાય ને કે એવું સ્પષ્ટ આપણે ખ્યાલ આવી શકતો નથી કે ભાઈ બજારોને શું ટ્રેડ હતો. પણ જો આજે જર્મનીનું વાત કરીએ તો જર્મની 1.75%માં તેજી જોવા મળી હતી. ફ્રાન્સના જો CACની અંદર 1.76નો વધારો જોવા મળ્યો હતો. સ્પેનની અંદર જોવા જઈએ તો 35 પોઈન્ટ, અને એમાં બી સારો એવો વધારો જોવા મળી રહ્યો હતો. ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં સારી એવી તેજી જોવા મળી રહી છે, અને જે SAML છે, સિમેન્સ છે, આ બધા શેરોની અંદર જે કહેવાય ને કે તેજી જોવા મળી રહી છે. હવે આ જે બધા શેર છે ને એ બધા કેવા છે કે AI બેઝ સ્ટોરીવાળા જે કહેવાય ને કે સ્ટોક છે, અને અત્યારે જોવા જઈએ તો દુનિયાભરમાં AI સ્ટોરી અને AI રિગાર્ડિંગ જે વસ્તુઓ જે કહેવાય ને કે જે સેક્ટર, એ બધાની અંદર જે કહેવાય ને કે તેજી જોવા મળે છે. તો આપણી વાત કરીએ તો આપણે ત્યાં ડેટા સેન્ટર બનશે, AI આવશે, એના માટે કેબલ્સની જરૂર પડશે, તો આપણા ત્યાં બી છે ને AI સ્ટોરી અત્યારે બહુ સરસ રીતે ચાલી રહી છે. અને આ બધા જે એના રિગાર્ડિંગ જે સ્ટોક છે એના, તો એ સ્ટોકની અંદર આપણે અત્યારે તેજી જોઈ રહ્યા છે. પછી આપણે જોવા જઈએ તો જે અત્યારે જે કહેવાય ને કે મહત્વનું છે, અમેરિકા અને ઈરાન, આ બે જે કહેવાય ને કે ટોક ઓફ ધ નેશન્સ કરતાં ટોક ઓફ ધ વર્લ્ડ કહી શકાય. અમેરિકા અને ઈરાન વચ્ચે પીસ ડીલ થાય ને એના કહેવાય ને કે પેલું નહીં કહેવાય ને કે ટકટકા કે દેખના કે પછી કાગડાની મતલબ કહેવાય ને કે એક ટસે જોવું, એ દુનિયાભરની નજર છે ને ફોકસ જે છે ને અત્યારે ક્યાંય નથી. જેમ અર્જુનને કહેવાય ને કે અર્જુનને માછલી પેલા કહેવાય ને પક્ષીની આંખ દેખાતી, જેમ આખી દુનિયાને અત્યારે દેખાય તો અમેરિકા શું કરે છે, ઈરાનની ડીલ છે શું થાય છે, એની અંદર કઈ રીતનું મહત્વનું જે કહેવાય ને કે ડિસિઝન આવે ને એના ઉપર અત્યારે દુનિયા ધ્યાન રાખીને બેઠેલી છે. પણ જોવા જઈએ ને તો આની અંદર આપણને જે કહેવાય ને કે જે પરિણામ આવી રહ્યા છે એની અંદર જોવા જઈએ તો પરિણામની અંદર જોવા જઈએ ને તો ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે કંઈક સારું થાય છે ને તો કંઈક ખોટા ન્યૂઝ આવે છે. અત્યારે જોવા જઈએ તો અમેરિકા અને ઈરાનનો હુમલો કર્યો. હવે એ હુમલાના કારણે જોવા જઈએ તો કે માઇન્સ એટલે અમેરિકા એવું કહે છે કે સેલ્ફ ડિફેન્સમાં એને હુમલો કર્યો છે. પણ એ કહેવાય કે જે શાંતિ પીસ વાર્તા વચ્ચે જે આ રીતે સમાચાર આવે ને એટલે આ ખાટો જે કહેવાય ને કે ગમે તેવું દૂધ હોય એમાં 2 ટીપા જો લીંબુના પડે ને તો એ દૂધ ખરાબ થઈ જાય એવી વસ્તુ છે. પીસ ડીલ વચ્ચે જો આ પ્રકારના જે હુમલાના સમાચારો આવે એ તમારી જે છે આખી જે ચર્ચા છે એને કે ને બીજી બાજુ જતું રહે. અને જ્યારે ઇન્ડિસિઝનેસ આવે ને ત્યારે માર્કેટને કોઈ બી આપણું માર્કેટ હોય કે દુનિયાનું કોઈ પણ માર્કેટ હોય એને આવું ઇન્ડિસિઝનેસ જે આવે એ ગમે નહીં. એટલે થયું શું, હોર્મુઝ પાસે મિસાઇલના સાઇટ કહેવાય ને કે સુરંગ જે કહેવાય માઇન્સ પાથરેલી હતી, એ બોટને નિશાનો બનાવવામાં આવ્યો. અમેરિકાનું એવું કહેવું છે કે ભાઈ આ જે છે અમે સેલ્ફ ડિફેન્સમાં કામ કર્યું છે, સેલ્ફ ડિફેન્સમાં અમે અટેક કર્યો છે. અને જે કહેવાય ને કે સેન્ટોમ જે પ્રવક્તા છે એમને કીધું છે કે અમેરિકી સૈનિકોને યુદ્ધ જહાજોને ખતરાથી બચાવવા માટે છે અમે આ હુમલો કર્યો છે, એટલે સેલ્ફ ડિફેન્સ માટે કર્યો છે એવું કહી શકે છે. પણ સીઝ ફાયર દરમિયાન કહેવાય અમેરિકાએ સંયમ જાળવી રાખ્યું હતું. અમેરિકાનું એ કહું છે કે અમે હુમલો તો કર્યો છે પણ મર્યાદિત કર્યો છે, એટલે લાફો માર્યો છે પણ ધીમો માર્યો છે, એમનું કહેવું એવું છે. પણ કહેવાય ને કે પછી અમેરિકી સેનાનો આરોપ બી એવો છે કે ઈરાની બોટ્સ દરિયાઈ માર્ગમાં કહેવાય ને કે સુરંગો હતી. ઓલરેડી ત્યાં સુરંગો છે, હવે એને કાઢવાની જગ્યાએ ઈરાનીવાળા છે કે એ સુરંગ નાખી રહ્યા હતા. એટલે કહેવાય ને કે આક્ષેપ પ્રતિ આક્ષેપ, આ કહેવાય ને એક જાતનું ઈરાન અને અમેરિકા વચ્ચે બ્લેમ ગેમ આવી રહી છે. અમેરિકાને જોઈએ છે ટોટલ જે કાંઈ કંટ્રોલનો હોર્મુઝ, ઈરાનને પણ હોર્મુઝનો મુદ્દે છે, એટલે બંને એકબીજા પર બ્લેમ ગેમ રમી રહ્યા છે. અને એના કારણે કહે ને કે જે આ જે પીસ વાર્તા છે ને ક્યાંક ને ક્યાંક ખોટવાઈ રહી છે. ટ્રમ્પ હજુ પણ ઈરાન સાથે વાતચીત ચાલુ રાખવા માટે છે, અને ટ્રમ્પના જે નિવેદનો જોઈએ
તો એના ઉપરથી એવું લાગે છે કે જે ચર્ચા છે એ છે ને કે પોઝિટિવ વેવ પર જઈ રહી છે. તો આશા રાખીએ કે જે કહેવાય ને આપણને કે સારા સમાચાર મળે. પણ જો આજે બંદર અબ્બાસ છે એના ઉપર જે કહેવાય કે એના પર હુમલા થયા છે અને એ જે છે ને એ આ જે સમાચાર છે ને એ ક્યાંક આ ડીલને ક્યાંક ખોટવાઈ શકે છે એવું આપણને લાગી રહ્યું છે. આગળ આપણે વાત કરીશું કે ઈરાનનું શું આની અંદર પોઈન્ટ ઓફ વ્યૂ છે, ઈરાને હિઝબુલ્લાને સમર્થન આપ્યું છે, આ બધા ઉપર આપણે ચર્ચા કરીશું. પણ હાલ એક સમય થયો છે વિરામનો, લઈએ એક વિરામ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. જો અત્યારે આપણે જોવા જઈએ તો ગિફ્ટ નિફ્ટી હજુ ફ્લેટિશ જે કારોબાર આપી રહ્યું છે એની અંદર કોઈ જાજો ફરક નથી. પણ જે કહેવાય ને કે મહત્વની વસ્તુ જે કહેવાય ને કે ઈરાન અને યુએસ વચ્ચેની જે વાતચીત છે ને એ ધીમી પડી હોય ને એવું લાગી રહ્યું છે. હવે આ હુમલાના કારણે થયું છે કે બંને વચ્ચેનો કંઈ જે કહેવાય ને કે બંનેને જે ભાવતું એ મળ્યું નથી, આ બધાનું નથી. પણ જોવા જઈએ તો યુદ્ધ સમાપ્ત કરવાની લઈને જે ચાલી રહી વાતચીત છે એ થોડી ધીમી પડી એવું લાગ્યું. બંને દેશોને કહેવાય ને કે અત્યારે જે બંને દેશો વચ્ચે જે મેઇન વસ્તુ એ છે યુરેનિયમ. ઈરાન જે કે પરમાણુ કાર્યક્રમને અંગે સહમતિ આપી છે. ઈરાન છે પહેલેથી જ કહે છે કે તમારે કહેવાય કે સ્ટેટ ઓફ હોર્મુઝ અને અમારા યુરેનિયમ અને અમારા પરમાણુ કહેવાય ને કે એની અંદર અમે કોઈ પણ પરમાણુ મુદ્દે અમે કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ. અને અમેરિકા માંગી રહ્યું છે કે તમારો જે યુરેનિયમ ઇનરિચમેન્ટ પ્રોગ્રામ છે આ જે બધું એ તમે અમને સોંપી દો. એટલે અહીંયા છે મોટો કહેવાય ને કે આપણે કે ખાટલે મોટી ખોટ એ છે કે જોઈએ છે પેલા લોકોને જે જોઈએ છે એ મળતું નથી અને પેલા લોકોને જે આપવું છે એ અમેરિકાવાળાને લેવું નથી. આ બંને વચ્ચે બંને દેશો એકબીજાની પર પેલા ટશન ઉપર આવી ગયા છે. આ બંને દેશો વચ્ચે કે પ્રતિબંધોમાં રાહત અંગેની સહમતિ બની છે. હવે કયા પ્રતિબંધો છે એટલે પેલો કે હું નાકાબંધી છોડી દઈશ અને પેલા કે હોર્મુઝ ઉપરથી હું જહાજો છે એ જવા દઈશ. પણ ઈરાન સામે એવું કહે છે કે હું જો ટોલ ઉઘરાઈશ ને એને ટોલ ઉઘરાવા ના કહેવાય, એને સર્વિસ મારીશ. હવે જોવા જઈએ તો જે સ્ટેટ ઓફ હોર્મુઝ છે કુદરતી બને છે, માનવ નિર્મિત છે નહીં. એટલે દુનિયાભરના જે તજજ્ઞ લોકો કહે છે કે ઈરાન જે કર્યું એ ખોટું કરી રહ્યું છે. હવે આની અંદર જોઈએ નિવડો શું આવે છે. બંને વચ્ચે ક્યાંક એ કહેવાય ને કે બ્રિજના એક છેડે ઈરાન ઊભું છે અને એક છેડે અમેરિકા ઊભું છે. તો વચ્ચે મધ્યસ્થી બંને પુલ ઉપર થોડા નજીક આવશે તો ક્યાંક કહેવાય ને કે બંને વચ્ચે માંડવારી થઈ શકે એવું લાગી રહ્યું છે. અને થશે બી ખરું, જોઈએ આપણે શું થઈ રહ્યું થશે. તહેરાન પર જોવા જઈએ વાતચીતમાં સૌથી મોટો મતભેદ છે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ જે આપણે વાત કરી અને તહેરાનને આપવામાં આવતી આર્થિક રાહત અંગે પણ મતભેદ છે. ઈરાન કહે છે કે જે નુકસાન થયું છે ને એ પણ મારું ભરપાઈ થવું જોઈએ યુદ્ધ દરમિયાન. કે ઈરાને તો યુદ્ધ માંગ્યું નહોતું અને અમેરિકાએ યુદ્ધમાં અંદર કૂદી પડ્યું. એટલે કે જે નુકસાન થયું છે એની પણ ભરપાઈ કરવામાં આવે. અને ઈરાની સંસદના અધ્યક્ષ જે છે મોહમ્મદ બાગેર એમના નેતૃત્વ હેઠળ પ્રતિનિધિ મંડળ છે એમનું જે કહેવાય ડેલિગેશન જે છે એ દોહામાં છે અને અત્યારે હાલ જે છે એની બેઠકનો દોર ચાલી રહ્યો છે. હવે આ જે ડિપ્લોમેટિક ટોક છે ને એ એવું ના હોય કે હા કે ના, આની અંદર છે ઘણી બધી છૂટછાટ, ઘણી બધી કહેવાય ને કે ટોક થતી હોય છે, પછી ગીવ એન્ડ ટેક થતું હોય છે. એટલે ડિપ્લોમેટિક જ્યારે વાત થતી હોય ત્યારે કહેવાય ને કે સૌથી મોટું જે હથિયાર હોય ને એ પીસ, વેઇટ એન્ડ વોચ. એટલે આ અત્યારનું જે કહેવાય ને કે દુનિયાભરના માર્કેટ અને ખાસ કરીને આપણા માર્કેટની અંદર કહેવાય ને કે વેઇટ એન્ડ વોચ કરવા જેવું છે. કૂદી ના પડો, જો કૂદશો ને તો ક્યાંક જો તમને તળિયું નહીં મળે ને તો સીધા પડશો. એટલે એ માટે અત્યારે છે ને માર્કેટની અંદર વેઇટ એન્ડ વોચ કરવા જેવી હાલત છે. કોઈ પણ જાતનું છે ને પ્રી પ્રિડિક્શન ના કરવું. જે માર્કેટ તમે ગો વિથ ધ ફ્લો જેવું છે માર્કેટમાં, જે સમાચાર આવે જે પ્રમાણે ટેન્ડન્સી બને એને ફોલો કરવું જરૂરી છે. હવે પછીના જો બીજા એક આપણે જો મહત્વના સમાચાર કહેવાય ને કે ટ્રમ્પની સ્પષ્ટ વાત. હવે એને શું કીધું છે ટ્રમ્પની સ્પષ્ટ વાતમાં પહેલાં આપણે સ્પષ્ટ કરી જોઈએ કે ટ્રમ્પ કઈ વાતને સ્પષ્ટતા કરે છે અને ટ્રમ્પ કઈ વાત પહેલાં કરેલી છે બીજી કરેલી છે, બંને વચ્ચે ખાસો વિરોધાભાસ હોય છે. પણ તેમ છતાં બી એમને એક કહેવાય ને કે ચોખવટ કરી છે, સ્પષ્ટતા કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથે ઓબામા જેવી ડીલ નહીં કરવું. ઓબામા એટલે બરાક ઓબામા, એમના એક્સ પ્રેસિડેન્ટ. સમજૂતી થશે તો સારી થશે, નહીતર નહીં થાય. હવે આ છે બહુ જ મોઘમ વસ્તુ છે કે સારું થશે, પણ સારું એટલે તમે કરવા ઈચ્છો છો કે નથી કરતા એ બી એક મહત્વનો પ્રશ્ન છે. ટ્રમ્પ વિપક્ષી નેતાઓથી નારાજ છે. એ જે દરેક આપણો દેશ હોય કે બીજા કોઈ પણ એ વિપક્ષી નારાજ જ હોય. ટ્રમ્પે ઈરાન સાથે થનારી જે કરાર છે ટીકા કરનારા નેતાઓની નારાજગી પર વ્યક્ત કરી. એટલે કે અત્યારે જે ડીલ થઈ રહી છે એ લોકો જે કહેવાય ને એનું ક્રિટિસાઇઝ કરી રહ્યા છે, એનાથી એ નારાજ છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર લખ્યું છે કે ઈરાન સાથે થનાર કરાર વિશે કંઈ જ ખબર નથી
તેઓ ટીકા કરી રહ્યા છે. જે લોકો જાણતા નથી ને એ લોકો છે ને કે પોથી પડપડ જો પંડિતભાઈ એટલે પોથી પડીને પંડિત થયેલા લોકોની વાત કરી રહ્યા છે. અને ટ્રમ્પ છે એના સોશિયલ મીડિયા ઉપર ગમે તે લખે છે, એટલે આપણે એનો થોડુંક છે ને કે આપણે ગાયણી આપણી જે ફિલ્ટર હોય ને ચાયણી એમાં ચાળવું પણ જરૂરી છે. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે તેઓ સંભવિત કરાર કે 2015ના પરમાણુ કરાર જેવો નહીં હોય. એટલે 2015માં જ્યારે બરાક ઓબામા હતા યુએસના પ્રેસિડેન્ટ, એ વખતે જે કરાર થયા હતા એવા કરાર નહીં હોય. હું જે કરીશ ને એ સારું કરીશ, એમનું એવું કહેવું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન માટે પરમાણુ હથિયાર સુધીનો જે પહોંચવાનો જે માર્ગ છે ને ખુલી ગયો હતો. એ વખતે જે ડીલ થઈ હતી એના માટે કહેવાય કે યુરેનિયમ મળતું થયું ને ઈરાન આટલે સુધી પહોંચી ગયું છે, એ એમનું કહેવું છે. એટલે હવે જે કહેવાય કે અત્યારે એ કઈ રીતનું ડીલ કરી રહ્યા છે એ આપણે જોવું રહેશે. કારણ પણ જોવા જઈએ તો એક સમયે પીસની વાતો કરે છે, બીજી બાજુ સ્ટેટ ઓફ હોર્મુઝની વાત કરે છે, બીજી બાજુ કહે છે કે જે જૂના કરાર થયા હતા એવા નહીં થાય, નવા ડીલ થશે. એટલે કહેવાય ને કે બધું કહેવાય ને મિક્સ પ્રતિસાદ મળી રહ્યા છે. હવે આ સમય આની વચ્ચે જે કહેવાય ને કે ઈરાન એક નવો ફણગો ફોડ્યો છે. એ ઈરાને હિઝબુલ્લાને ફરી સમર્થન આપ્યું છે. હવે ઈરાન માટે જોવા જઈએ તો જે કહેવાય ને કે એની એક હિઝબુલ્લા છે, પછી એટલે હિઝબુલ્લા સિવાય કહેવાય ને કે બીજા એવા તત્વો એલિમેન્ટ છે જે એને છે ને ઈરાનનું એક સોફ્ટ કોર્નર આપણે દેખાઈ રહ્યું છે. ઈરાને હિઝબુલ્લાને ફરી સમર્થન આપ્યું છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ લેબનોન અને હિઝબુલ્લાના સમર્થનમાં એક કહેવાય ને કે સંદેશો જાહેર કર્યો છે. એમનું કહેવું એવું છે કે ઈરાન ઇઝરાયલ વિરુદ્ધ જે લેબનોનનો જે કહેવાય ને કે હુમલા કરે છે ખોટું છે, અને કે જે એનું જે સોવેરેનિટી છે એ એની સોવેરેનિટી રહેવી જોઈએ. લેબનોન એને અલગ રીતે કહેવાય ને કે એક દેશ તરીકે એને માન આપવું જોઈએ. જે ઈરાન એના પર ઇઝરાયલ હુમલા કરે છે એ યોગ્ય નથી. ને લેબનોનની સરકાર જનતા અને રેઝિસ્ટને કહેવાય ને કે એના માટે લેબનોનની સરકાર અને લોકોને ત્યાંના લોકોએ ઈરાનનો આભાર માન્યો કે તમે જે અમારા માટે જે અવાજ ઉઠાવો છો, મતલબ કે વી આર વેરી થેન્કફુલ ધેટ, એવું એમ કહી રહ્યા છે. અને સંસદના જે સ્પીકર જે છે લેબનોની નબીર બેરી હિઝબુલ્લાહના પ્રમુખને છે ને અભિનંદન પાઠવ્યા છે. અને કહેવાય ને 2000 દક્ષિણ લેબનોનમાંથી ઇઝરાયલ સેનાએ વાપસીની યાદમાં ઉજવવામાં આવે છે. એટલે આ બધાની અંદર કહેવાય ને કે ઈરાનનું ટૂંકમાં જે કહેવાય ને કે હિઝબુલ્લાને ફરી સમર્થન આપ્યું છે. હવે હિઝબુલ્લા જે કહેવાય કે જે સંગઠન છે એને કહેવાય ને કે ઈરાન તરફથી જે કાયમ સોફ્ટ કોર્નર મળી રહ્યું છે. અને જ્યારે ઈરાનને લઈને કહેવાય કે ઈરાનની સેના જે કામ કરી રહ્યું છે એના સમર્થનમાં હિઝબુલ્લા પણ ઘણી વખતે કામ કરતું હોય છે. જે આપણે ભૂતકાળમાં ઇઝરાયલ ઉપર હુમલા થયા હતા એમાં જોયું હતું કે મેજર પાર્ટ હિઝબુલ્લાએ બજાવ્યો હતો. તો હવે આ બધાને લઈને કે ઈરાન છે એ જુદા કહેવાય ને કે અલગ રાગ રાગી રહ્યું છે. અને સામે જોવા જઈએ તો હિઝબુલ્લાને કે સૌથી વધારે અત્યારે જે નડી રહ્યું છે ઇઝરાયલ, અને ઇઝરાયલના જે વડાપ્રધાન છે નેતન્યાહુ એમને એક નવી ધમકી આપી છે. એટલે જોવા જઈએ ને તો અત્યારના પછી એક ન્યૂઝ એવા છે ને કે એકબીજાને કાઉન્ટર કરે છે. હવે આ બધાની વચ્ચે જુઓ ને ઈરાનનું હિઝબુલ્લા સાથે નેતન્યાહુનું નવું સમર્થન, હવે આ બધા છે ને પીસ ટોકને છે ને ક્યાંક ને ક્યાંક દબાઈ મારે છે. અને આ બધાના કારણે છે ને પીસ ટોકની અંદર જે કહેવાય ને જોઈએ એવું આપણને પરિણામ મળતું નથી. નેતન્યાહુ એવું બોલ્યા કે હિઝબુલ્લાએ સંપૂર્ણપણે ખતમ કરી દઈશું, ધમકી એવી આપી એમને. અને જે વડાપ્રધાન જે બેન્જામિન નેતન્યાહુ એમનું એવું કેવું છે કે આ જે છે ને એક આતંકવાદી સંગઠન છે, પહેલેથી એના આતંકવાદી સંગઠન માની રહ્યા છે. અને એના ઉપર બને ને એટલે એના ઉપર જે કહેવાય ને કે બહુ આકરા નિર્ણય પણ લે છે અને હુમલા પણ કરી રહ્યા છે. આ બાજુ પીસ ટોક ચાલતી હોય છે પણ ઇઝરાયલ છે લેબનોન ઉપર હુમલો કરતો રહે છે. અને એના કારણે કહેવાય કે ઈરાન છે એ ક્યાંક ને ક્યાંક છે ને ગુસ્સે ભરાયેલું રહે છે આ મુદ્દે. તાજેતરમાં જોવા જઈએ તો લેબનોન અને ઇઝરાયલના અધિકારીઓ વચ્ચે યુદ્ધ વિરામ લંબાવવાની સહમતિ બની હતી. બંને વચ્ચે વાતો તો બહુ સરસ મોટી મોટી થાય છે, પણ જે કહેવાય ને કે એકચ્યુઅલ ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર જોવા જઈએ તો એ કહેવાય ને કે બહુ જ ફરજાઇલ જે બી એગ્રીમેન્ટ થાય છે ને બહુ ફરજાઇલ હોય છે, ગમે ત્યારે છે ને તૂટી જાય છે. તેમ છતાં બી જોવા જઈએ તો ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાના 60થી વધુ ઠેકાણા પર હુમલા કર્યા. એક સમાચાર તમારા આવે, એક સમાચાર વાંચીએ અને બીજા સમાચાર જો હોય તેને કાઉન્ટર કરતા હોય કાં તો એને બ્રીચ કરતા હોય. એટલે ઇઝરાયલ અને હિઝબુલ્લા અને લેબનોન આ જે મુદ્દા જે છે ને એને ઈરાનના સમર્થન મળી રહ્યું છે, જ્યારે ઇઝરાયલ છે એના પર બહુ એકદમ કે આક્રમક થઈ રહ્યું છે. અને જે કહે ને હુમલાના કમાન્ડ સેન્ટર હથિયારોના
જે રાખવાની જે જગ્યા હોય, એમના જે ગોડાઉન હોય એની અંદર છે ને બધાના ઉપર હુમલો કરે છે. અને કહેવાય ને કે ઈરાન છે બહુ ઇઝરાયલ એકદમ એગ્રેસિવલી લેબનોન ઉપર હુમલા કરી રહ્યો છે. અને જોવા જઈએ તો એ આની પાછળનું રીઝન એવું છે કે ભાઈ ક્યાંક કહેવાય ને કે ઇઝરાયલ છે એ મિડલ ઇસ્ટ કન્ટ્રીઝને જે છે ને ક્યાંક ને ક્યાંક તાબામાં લેવા માગતું હોય કે પછી કહેવાય ને કે યુદ્ધ કરવું એના માટે જરૂરી બની ગયું છે. કારણ કે જોવા જઈએ તો બધી મુસ્લિમ જે કહેવાય ને કે ગલ્ફની વચ્ચે બધે જ મુસ્લિમ કન્ટ્રી છે અને એની વચ્ચે ઈરાન છે. ઈરાનના એટલા માટે લડે છે કે એના અસ્તિત્વ માટે ઈરાન લડી રહ્યું છે. બીજા એક સમાચાર ઉપર જોઈએ, ટ્રમ્પ અને ઇઝરાયલને બહુ ફાયદો નહીં થાય. ટ્રમ્પને ઇઝરાયલના મુદ્દે જે કહેવાય કે ફાયદો નહીં થાય. હવે આપણે એ જોવા જઈએ કે કેમ, તો અંદર આપણે જો મહત્વની વસ્તુ જોવા જઈએ તો ટ્રમ્પને ઇઝરાયલથી એટલે ઇઝરાયલ જે કહેવાય ને કે ટ્રમ્પના કોઈ પણ પ્રકારના જે કહેવાય ને કે ડિસિઝન જે હોય ને, પીસ ટોક ચાલુ થાય છે ત્યાં ઇઝરાયલ છે એવો હુમલો કરે, આ તે કરે, એટલે પીસ ટોક છે એ ખોટવાઈ જાય છે. અને એના કારણે જે ને કે જે ટ્રમ્પને જોઈએ ને અમેરિકાને જોઈએ, ટ્રમ્પ ના કહેવાય પણ આપણે અમેરિકા કહીએ. અને જ્યારે ઇઝરાયલ આવે ને તો ઇઝરાયલ અને ઇઝરાયલના કારણે અમેરિકાને ખાસું એવું કહેવાય ને કે નુકસાન ના કહેવાય પણ જે ફાયદો નહીં થતો. હવે ફાયદો નહીં થવાનો મતલબ કે નુકસાન જ થઈ રહ્યું છે એનાથી. અને પીસ ટોક ઉપર જે છે ને કે બહુ જ આની માઠી અસરો થઈ રહી છે. એક્સપર્ટનું એવું કહેવું છે કે એરિક ગોલ્ડબર્ગ એમનું કહેવું છે ડોનાલ્ડ ટ્રમ્પને હવે ઇઝરાયલ કરતાં અમેરિકન હિતોને પ્રાથમિકતા આપી શકે છે, એટલે આપવી જોઈએ. અને ઇઝરાયલના નેતાઓ અમેરિકા અને ઈરાન વચ્ચેના જે સંભવિત કરાર છે નબળા પડવાની જે પ્રયાસો થઈ રહ્યા છે. ઓરી ગોલ્ડબર્ગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક્સ ઉપર જણાવ્યું છે કે ઇઝરાયલ હાલમાં ખૂબ જ નબળી પરિસ્થિતિમાં છે અને ઇઝરાયલને જે કહેવાય ને કે હજુ સુધી ગાઝા યુદ્ધના ભારે કિંમત ચૂકવવાની બાકી છે. એક તો ગાઝામાંથી એમનો જે નિવારણ નથી આવ્યું અને હવે લેબનોન ઉપર હુમલા કરી રહ્યા છે. અને એના કહેવાય ને કે યુદ્ધના કારણે ઇઝરાયલને આર્થિક નુકસાન સારું એવું થઈ રહ્યું છે, ખાસું થઈ રહ્યું છે. તેમ છતાં બી ઇઝરાયલ છે એ યુદ્ધ કરતું રહે છે, જ્યારે ઇઝરાયલ અને ઈરાનને શાસન પરિવર્તન અને વ્યાપક વિનાશ ઈચ્છતું હતું. એટલે કહેવાય ને કે ઇઝરાયલનું જે યુદ્ધખોર નીતિ છે એનાથી અમેરિકાને સારું એવું નુકસાન થઈ રહ્યું છે. હવે ત્યાંના અમેરિકન્સ જે લોકો છે એ પણ કહી રહ્યા છે. એટલે હવે અમેરિકા અને ઇઝરાયલનો મોહ છૂટવો જોઈએ. તો દર્શક મિત્રો, આ બુલેટિનમાં બસ આટલું જ. હવે અમારા જે સહયોગી અજય અને વ્યોમિક છે એ લઈને આવશે તમારા માટે દિવસના 20-20 સ્ટોક, અને એ તમને નફો કરાવશે. જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છે નફાનું નવું સરનામું.